તો મિત્રો તમને વાત કરી કે ગોળી રફ લાવ્યો છું ને તમને દેખાડી દઉં. તો હવે તમે જોઈ લો આપણી છે આ ગોળી રફ. હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. કેમ ચાલે છે રત્નકલાકાર ભાઈઓ? ફરી આજે એકવાર દિવાળી પછી આપણે મિત્રો એક વિડીયો બનાવીને તમને આપણે દેખાડ્યો હતો અને કીધું હતું કે મુહૂર્ત કર્યા અને બધા વ્યાપારી આવડે વાત કરશું. તો આપણે આજે મિત્રો શનિવાર થયો છે અને શુક્રવારના દિવસે બોટાદ માર્કેટમાં જઈને આવ્યા. તે આપણે જોયું કે અહીંયા લગભગ વ્યાપારી મિત્રો 60 થી 70% વ્યાપારી બધા માર્કેટમાં આવવા માંડ્યા છે. લગભગ વ્યાપારી આવી ગયા છે મિત્રો, અને હીરાવાળા, કારખાનાવાળા, વેચવાવાળા ને બધા લોકો હવે માર્કેટની અંદર આવવા માંડ્યા છે. આજે એની વાત કરશું અને ખાસ કરી કે માર્કેટની અંદર કઈ રેન્જ ટિયરની અંદર ચાલે છે મિત્રો, આ એની પણ વાત કરવાના છે. ડબલની અંદર કઈ ચાલે છે, સિંગલની અંદર કઈ રેન્જ ચાલે, હીરા કયા હીરા વેચાય છે મિત્રો. તો અને એક વાત કરી દઉં તો હજુ કારણ કે એક આપણે ગોળીની રફ લાવ્યા છીએ, એ પણ હું તમને મિત્રો દેખાડીશ. એની પણ આપણે કોઈ વાત કરશું કે કેવી રીતે મેં લીધી છે મિત્રો. અને લીધી હોય ને આવી બધી ખાસ તમને વાત કરી દઉં કે રફની અંદર કેવી રીતની લેવી, કેવી રફ પોવાય ન પોવાય, એની આપણે કાયમ વાત કરતા હોઈએ છીએ. પણ મારા અંદાજ પ્રમાણે મને જે લાગતું હોય એમ હું વાત કરતો હોઉં છું. તમારે પણ મિત્રો જેમ બને હું તમને દેખાડું અને આઈડિયો પણ આપતો હોય કે મેં રફ જે લીધી હોય એના ભાવ કહું અને એની વાત કરતો હોઉં છું મિત્રો. પછી કારણ કે માર્કેટની અંદર મિત્રો રફના અને બધા ભાવ અવારનવાર ફરતા હોય છે. રફના ભાવ સારું માર્કેટ હોય તો પણ ભાવ આગા પાછા થતા હોય છે. માર્કેટની અંદર મંદી ચાલતી હોય તો રફના ભાવ ધીમે ધીમે ઘટતા હોય, અને તેજી આવતી હોય ત્યારે રફના ભાવ ધીમા ધીમા વધતા હોય છે. એટલે આવી રીતના કોઈ સિક્કો હોતો નથી હીરામાં. ભાવ તિયાર હોય, રફ હોય, બધામાં વધઘટ થતી હોય. તો ઘણા વિચાર કરતા હોય કે આ ધરમજીભાઈ ભાવ કહેતા હતા તો એ માયલું તો કંઈ લાગતું નથી, પણ થોડો ફારફેર થઈ જાય મિત્રો. ભાવની અંદર 20-25 રૂપિયા આગુ પાછું પણ હોય મિત્રો, કારણ કે એમાં કોઈ પ્રાઇઝ હોતી નથી. સિક્કો મારેલી મિત્રો અલગ અલગ પ્રાઇઝ હોય, જેનું જેવું માઇન્ડ, જેને જેવું મિત્રો. હીરા વસ્તુ અનમોલ છે, હું વારંવાર કહું છું. ઘણા રળવાવાળા બધા રળતા હોય છે હીરાની અંદર. એકને એક હીરાની અંદર 10 જણા રળી શકે. એકને એક હીરાની અંદર ઓછામાં 10 જણા પણ રળે ને 15 જણા પણ રળતા હોય છે. ઘણા જાય પહેલા આપણે કારીગરો રળતા હોય છે, રફવાળા એમાં કમાણી કરતા હોય છે. પછી શેઠ જે હીરા બનાવતો એ રળે. પછી હીરા વેચવા આપે તો દલાલી કરવા વાળો પણ દલાલી કરતા હોય એ પણ રળતા હોય છે, જે બોકરનું કામ કરતા હોય. પછી વ્યાપારી જે તિયાર હીરા લે એ પણ રળતા હોય છે. એમ ટ્રેડ સુધી એકને એક હીરાની અંદર ઘણા બધા કમાણી કરતા હોય છે મિત્રો. આવી રીતની હવે એ વાત હતી હીરાની. તમને ખાસ વાત કરી દઉં મિત્રો તો અત્યારે માર્કેટની અંદર સિંગલની અંદર મિત્રો 2500 થી 3000 એ રેન્જ તમારી પાસે પડ્યા હોય ઉતાર્યા. જે મારો મુહૂર્તમાં મેં હીરા વેચ્યા હતા, તમને દેખાય વાત કરી હતી કે મુહૂર્તમાં આપણે હીરા વેચ્યા. એ રેન્જ અત્યારે માણસો લે છે, સતત લે છે મિત્રો. 2500 થી 3000 ની રેન્જ સિંગલ કટની અંદર જે હલકા હીરા હોય એ અત્યારે હીરા વેચાય છે મિત્રો. 4P કામના હોય તેમ ઉતારેલા હીરા હોય જે હલકા હીરા, તો એ હીરા પણ અત્યારે તમારે તરત વેચાઈ જશે. તમારી પાસે જો હીરા પડ્યા હોય મિત્રો તો તમે હીરા ચડાવજો. તમારે હીરા વેચાય છે અત્યારે ધંધો પણ થાય છે. હવે મિત્રો ઘણા બધા એમ કહેતા હોય છે કે તરત માર્કેટની વાત કરજો, પણ મિત્રો અમુકને હીરા સસ્તા પડ્યા હોય તો તરત વેચાઈ જાય, અને અમુકને મોંઘા પડ્યા હોય તો થોડીક વાર પણ લાગી. પણ માર્કેટ અંદર ધીમો ધીમો થોડો થોડો સુધારો થાય છે એવું લાગે. કદાચ વાર લાગે મિત્રો, મહિનો જાય કે 2 મહિના જાય. ઘણા બધા કે તેજી લાવો, પણ એ આપણા હાથની વાત નથી મિત્રો. હું પણ વિચારતો હોય તેજી આવે તો સારું, તમે પણ એવું વિચારતા હોય તેજી આવે તો સારું, અને આવે તો આ તરત આપણને નહીં ખબર પડી જાય મિત્રો કે હાલો તેજી આવી છે. એમાં વાર લાગે નહીં મિત્રો. એટલે હવે તમે હીરા બનાવતા હોય 1-2 ઘંટે આગતા તમને બધાના ફોન આવવા માંડે, હાલો ધરમસિંહભાઈનો ફોન આવ્યો હોય, હીરા અમને બનાવી દીધો. તો મિત્રો માની લેવાનું તમારે કોઈથી ફોન ન આવતા હોય
અને એના ફોન આવવા માંડે તો માર્કેટની અંદર સુધારો હોય. તમારે હાથે અનુમાન કાઢી શકો મિત્રો. તમને કોઈથી કોઈ વ્યક્તિ જે ફોન ન કરતો હોય હીરા બનાવવા લઈ જઈએ એ વ્યક્તિ તમને ફોન કરવા માંડે એટલે તમારે માર્કેટની અંદર સુધારો દેખાય છે માનવાનું. કારણ કે બધા હીરા બનાવવા હોય, મને બનાવી દે, મને બનાવી દે. આવી રીતનો આપણને અંદાજ આવે કે માર્કેટ અંદર સુધારો થયો છે. અને આપણે વાત કરીએ સિંગલની અંદર કઈ રેન્જ ચાલે છે અને ડબલની અંદર ખાસ વાત કરી દઉં મિત્રો તો સારી પેરોટી, સારું કામ અને વ્હાઇટ હીરો જે 30,000 ની ઉપર એ 30,000 થી 35,000 વાળી રેન્જ ચાલે છે મિત્રો ડબલની અંદર. જો કે આપણે ડબલમાં હું બીજાને પૂછતો હોય મિત્રો, આપણે ડબલનું કામ નથી, આપણું કામ છે સિંગલનું. પણ તમને માહિતી મળતી જાય એના માટે હું પૂછતો હોઉં છું કે અત્યારે ડબલની અંદર કઈ રેન્જ વેચાય છે. વેપારીને પૂછ્યું અને બીજા દલાલીનું કામ કરતા હોય એમને પણ અમે પૂછી અને આપણે માહિતી લાવતા હોઈએ. તો ડબલની અંદર 30 થી 35,000 રેન્જ ચાલે છે. સિંગલની અંદર હલકું મિત્રો, હલકું હાવ હલકું નેટ કેવું તો કહેવાય 2500 થી 3,000 ની રેન્જ એ ચાલે છે. અને 5,000 સુધીની પણ લેવાય છે, પણ સારો હીરો હોય તો લેવાય છે. પછી ધીમે ધીમે માર્કેટ અવળે ભાનમાં આવતું જશે મિત્રો. પછી અવળે બધું થિયરિકલ થઈ જશે. હવે મિત્રો આ હીરાની વાત હતી. ખાસ કરીને તમને ગોળીના હીરા પણ હું લાવ્યો છું, એ પણ હું તમને દેખાડી દઉં. તમે જોઈ લો કેવા ભાવની છે અને કેવી રફ છે. તો મિત્રો તમને વાત કરી કે ગોળી રફ લાવ્યો છું ને તમને દેખાડી દઉં. તો હવે તમે જોઈ લો આપણી છે આ ગોળી રફ, જે મિત્રો કાયમ ખરાબ બનાવી છે પણ પહેલી વાર ચેક કરવા ગોળીને રફ લાવ્યો છે. પહેલાં આપણે લાવ્યા હતા સુરતથી મિત્રો. સુરતના વિડીયો જોઈએ તો તમને ખબર હશે. પણ એ અને આ વસ્તુ બે અલગ અલગ છે. જે એ ગોળી મેં દેખાડે ને એ અલગ હતી અને આ પણ અલગ છે મિત્રો. હવે આ રીતની કંઈક આપણે રફની ખરીદી કરી છે ગોળી રફની, જે આની અંદર મિત્રો 45 થી 50% બનાવવું હોય તો મીડિયમ રેન્જ આવે, જે 5,000 આસપાસના હીરા આવે, તૈયાર હીરા મિત્રો સિંગલ કટના. આની અંદર ડબલ હીરો બને અને ડબલનો હીરો આવે નહીં એક પણ હીરો. તમે ડબલનું વિચારતા હોય તો કોઈથી વિચારતા નહીં, કારણ કે આ ભરડેલી ગોળી આવે છે મિત્રો. પછી તમને ખાસ હવે આની વાત કરું તો સાઇઝની, જે આની સાઇઝ આવશે ને મિત્રો તો 77 થી 80ની સાઇઝ એની આવે છે. જે બનાવે છે ને એ લોકોએ કીધું કે એવી રીતની સાઇઝ આવે છે અને આપણે પહેલી વાર લાવ્યા છીએ જે રફની અંદર. અને ખાસ આ મિત્રો આવી રીતના કંઈક હીરા દેખાય છે, જે એલચીના હીરા છે. કોક સારો શેડ પણ છે અને નાસની ટપકી પણ દેખાય છે. અને 50% મિત્રો વ્હાઇટ કેવું હોય તો વ્હાઇટ પણ છે, આપણે 50% મિત્રો વ્હાઇટ નીકળે જાય. પણ ખાસ કરીને તમે જો ગોળી બનાવતા હોય ને તો આની તમને ખાસ વાત પણ કરી દઉં કે ધોળું ટપકું આવતું ને મિત્રો, ધોળા હીરા ક્વાર્ટર ટાઈપના, એ તમે ન બનાવતા. હજુ કસરવાળો હીરો ચાલે બનાવવામાં, વેચવાની અંદર એના પૈસા આવે, પણ ધોળા હીરાના પૈસા નથી આવતા. એકદમ ધોળો હીરો, ડાઘવાળો હીરો હોય, વચ્ચે હોય, ગમે તો એ ક્વાર્ટર ટાઈપનો હીરો થઈ જાય છે મિત્રો. એટલે એ હીરા નહીં બનાવવાનો. જો આવું હીરા તમે બનાવતા હોય તો તમારે ખાસ કરીને જે કીધું કે વ્હાઇટ અને ધોળું ન આવવું પડે, ટપકું. બાકી નાશ બનાવી નાખો તોય ચાલે ને કલર બનાવી નાખો તોય ચાલે, અને સિંગલ કટ આનું આપણે બનાવવાનું રહે. આના ભાવની વાત કરશું તો મિત્રો 260 રૂપિયા ભાવ છે, 260 રૂપિયા, 65 રૂપિયા. પછી અલગ અલગ ભાવ હોય છે મિત્રો બધાનો. આપણે લાવ્યા તો એવા ભાવને લાવ્યા છીએ, પછી બધા લાવતા હોય તો અલગ અલગ ભાવની હોય છે રફ મિત્રો. આ રીતની કંઈ આપણે રફ હતી. આજે તમને વાત કરું તો જો એક હીરો પણ અંદર તિયારનો પીડ્યો છે મિત્રો, પણ અહીંયાથી આવી ગયો છે આપણી પાસે. તો આમાં તિયારનો ક્યાંથી આવે? તો મિત્રો કેવા લાગે ગોળીના હીરા પણ આજે ખાસ કરીને તમને બજારની માહિતી પણ આપી છે અને તૈયાર હીરાની વાત પણ આપણે કરી છે કે આવી રીતના હીરા લઈ અને બનાવી છે. ધીમે ધીમે થિયરિકલ આપણે ચાલુ કરી દેવાનું છે હીરા બનાવવાનું પણ. આની અંદર મિત્રો પ્રોડક્શન થાય તો વાંધો ન આવે. મીડિયમ રેન્જ આવે 5,000, 5,500, 6,000 આસપાસના હીરા બનાવવાના સિંગલ કટની અંદર. તો આજની માહિતી મિત્રો, અને કાયમ મિત્રો બધા વિડીયોની તમને કહું છું કે તમારે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો આપણે ધરમજી ડાયમંડ ચેનલ જે રહી તમે સબસ્ક્રાઈબ કરી વાળજો અને બીજા વિડીયો મિત્રો જોઈ લેજો. હારી માહિતીવાળા વિડીયો આપણે બનાવ્યા છે. જ્યારે પણ તમારે કંઈક જાણવા જેવું હોય
અને કંઈક તમને શીખવાડ્યા જેવું હોય ને ત્યારે જ આપણે વિડીયો બનાવીએ છીએ. એટલે જો તમારે ભાઈ હોય તો બીજા વિડીયો પણ જોઈ આવજો અને જેની તમારે જરૂર હોય તમામ પ્રકારના આપણે વિડીયો મૂકેલા છે આપણી ધરમસિંહ ડાયમંડ ચેનલની અંદર. બસ હવે જાજુ નથી કહેવું મિત્રો. ધરમસિંહભાઈના બધા મિત્રોને જય માતાજી.